પણ આલોક જે છે એ આના કરતા પણ વધારે હાઈ ક્વોલિટીનું એટેન્શન. એટલે આની અંદર આલોક હવે ડાયરેક્ટ એટેન્શન ની વાત કરી, અને હવે જે વાત કરે છે એ એમ કે છે કે આના કરતા એક હાયર આલોક જે છે એ આના કરતા પણ હાયર ની વસ્તુ છે. આ જે આ ડાયરેક્ટ એટેન્શન છે એના કરતા પણ હાયર ની વસ્તુ છે એમ કે છે. હા, જે આપણે એટેન્શન ને ડાયરેક્ટ કરીએ એ એટેન્શન નહીં, એ આલોકનો ભાગ ખરો. પણ ભીતરના જગતની અંદર જ્યારે આપણે એટેન્શનને ડાયરેક્ટ કરીએ તો ભીતરના જગતમાં એટેન્શનને ડાયરેક્ટ કરવું, એટેન્શનને દોરવું, લઈ જવું, એ એટેન્શન છે સત્વ પ્રધાન, અને એને આલોક કહે. એટલે જેમ કે ધ્યાનની કોઈ વિધિ હોય તો પેલા શરીર છે તો શરીર પ્રત્યે અવેર થવું, બોડી અવેરનેસ આવી ગઈ. પછી શરીરની અંદર એટેન્શનને ડાયરેક્ટ કરવાનું હોય કે તમારું એટેન્શન છે પેલા પગના અંગૂઠામાં રાખો, પછી એટેન્શનને છે ધીરે 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 ડાયરેક્ટ કરો. તો અંગૂઠામાં રાખી પછી ઘૂંટણ ઉપર આવે, ઘૂંટણ ઉપરથી સાથળ ઉપર આવે, સાથળ ઉપરથી આવી અને ધીરે ધીરે હાથમાં આવે, ખભામાં આવે, મસ્તકમાં આવે. આ રીતે શરીરના અંગ ઉપાંગોની અંદર એટેન્શનને આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ. આ જે એટેન્શનને ડાયરેક્ટ કરી શકીએ છીએ એ આલોક. હા, એટલે શું આલોક શેના માટે કીધું? ડાયરેક્ટ એટેન્શન જ્યારે આપણે આમ શરીરના જુદા જુદા પાર્ટ ઉપર એટેન્શન રાખીએ અને અત્યારે વાત કરીએ, પણ મને એમ લાગે છે કે આલોક છે ને ડબલ એરો એટેન્શન ની વાત હોવી જોઈએ અત્યારે, કે એક એટેન્શન અંગૂઠા ઉપર રાખો, બોડી અવેરનેસ ની વાત કરે છે કે, અને પછી એટેન્શન આપણે અલગ અલગ જગ્યાએ રાખી શકીએ છીએ. અંગૂઠા ઉપર છે, પગ ઉપર છે, હાથ ઉપર છે, મસ્તિષ્ક ઉપર છે, બધી જગ્યાએ રાખીએ, એમ એને આલોક કે છે અત્યારે. પણ આલોક હજી મને એમ છે વધારે આગળની વસ્તુ હોવી જોઈએ. એટલે છેલ્લે એવું થાય કે આખી બોડી હોય ને, આખી બોડીમાં તમે બધું ફેરવી લીધું, હવે આખી બોડીને એક સાથે અનુભવવી, એટલે ભાનના રૂપમાં. એટલે હવે આખી બોડી છે એ થઈ ગઈ કેવી, પ્રાણમય થઈ ગઈ, અને એને એક સાથે અનુભવી એક સેન્સથી. અને બીજી રીતે આલોક કેવું હોય તો પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આલોકની શરૂઆત છે. પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આલોકની શરૂઆત છે. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ ને અવેરનેસ ને ડબલ એરો એટેન્શન ને બધું પછી એ બાજુ જાય છે, પછી એ ટાઈપની વસ્તુ છે. ન્યાસ એટલે તું ડાયરેક્ટ એને દોરવણી આપવી. તો પ્રવૃત્તિ આલોક ન્યાસા. હવે આ જે વાત આવે છે કે પ્રવૃત્તિ જે છે એ તન માત્રામાં છે. તન માત્રા છે એટલે તન માત્રા 5 અને વૃત્તિ 5. હવે આ છે અતિશય સૂક્ષ્મ વાત આવી છે કે તન માત્રામાં પહેલો તન માત્રા લઈએ શબ્દ. 5 તન માત્રા છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ છે તો બહાર એક શબ્દ સંભળાય છે, પછી એ સંગીતનો શબ્દ હોય, કોલાહલનો શબ્દ હોય, રાત્રિની નીરવ શાંતિનો શબ્દ હોય, કોઈ પણ શબ્દ છે એ આપણા કાનમાં પડે છે. હવે અમુક શબ્દ છે ત્યાં આપણું એટેન્શન ખેંચાય છે અને અમુક શબ્દ છે ત્યાંથી એટેન્શન ભાગે છે. હવે આ જે ખેંચાય છે અને ભાગે છે
એ આખી પ્રવૃત્તિ જે થઈ રહી છે જેનું આપણને ભાન નથી. હવે પેલી જે વાત છે કે પેલા જસ્ટ બી અવેર ઓફ ધ ફંક્શન. એક સ્વર આવ્યો અને સ્વરની અંદર ધ્યાન ખેંચાણું. જેવું ત્યાં ધ્યાન ખેંચાણું તો એ સ્વરની અંદર ધ્યાન શા માટે ખેંચાણું અને ક્યાંથી ખેંચાણું? કારણ કે અમુક સ્વર વાગે છે ત્યારે અમુકનું ધ્યાન ખેંચાય છે, અમુકનું નથી ખેંચાતું. હવે આડો જો મનનો પ્રદેશ ન આવે, કારણ કે દરેક ઠેકાણે મન છે, સંસાર વ્યવહારની અંદર સમસ્યા રૂપ છે, એટલે મનના પ્રદેશને તો એક બાજુ મૂકી દેવો પડે. મન વચમાં આવે તો આ વસ્તુ છે એ પકડાશે નહીં. એટલે એક સ્વર સંભળાણો, રાત્રિના નીરવ શાંતિની અંદર બેઠા છે, આપણે ધ્યાન કરવા બેઠા છે, અને ધ્યાન કરવું છે તો શું વિષય કયો લેવો? તો એ વખતે તમરાનો અવાજ આવતો હોય, રાત્રિનો સન્નાટો હોય, અથવા તો ક્યાંક મ્યુઝિક વાગતું હોય, ગમે તે એક શબ્દનો વિષય લીધો. હવે શબ્દનો વિષય છે તો એની અંદર ધ્યાન છે એ ખેંચાશે આપણું. હવે જેવું ધ્યાન ખેંચાય એટલે પેલા તો જસ્ટ બી અવેર ઓફ ઇટ, એટલે એક આલોક આવ્યો. હવે એટેન્શન પ્રત્યે લાઇટ આવી, અવેરનેસ આવી. હવે એટેન્શન છે એ અંધારું એટેન્શન એક મિકેનિકલ નથી, એની અંદર એક પ્રકાશ પડ્યો. હવે એ એટેન્શનને ડાયરેક્ટ કરવાનું છે ન્યાસ. હવે જે અવાજ આવ્યો એ અવાજ છે એ ભીતર ક્યાં જાય છે? કારણ કે અવાજમાં જયારે એટેન્શન ખેંચાણું તો એટેન્શનનો સોર્સ ક્યાંક પડ્યો છે. ક્યાંથી ખેંચાણું? તો જ્યાંથી ખેંચાણું છે એ તરફ એને ડાયરેક્ટ કરવાનું. આટલું શું કહે છે? શબ્દથી શરૂઆત કરી એટલે ફંક્શન જે છે ને ભગવાન આપણી અંદર, એનાથી અવેર થવાનું છે કે આ ફંક્શન ક્યાંથી ચાલુ થાય છે. શબ્દથી વાત ચાલુ કરી કે શબ્દ છે એ ક્યાં જાય છે, શેને લીધે આ ખેંચાણું છે. બધાને ખેંચાતું હોય અમુક શબ્દ પ્રત્યે, બરાબર. એટલે દરેકના ફંક્શન, એટલે એ ફંક્શન પ્રત્યે અવેર થવાની વાત કરે છે. એટલે શબ્દ અંદર જાય છે, શબ્દ જેવો છે એવો અંદર જાય છે, વચ્ચે મન આવી જાય છે, મન પોતાનો કલર ચડાવી દે છે. તો ઈ જે શબ્દ અંદર આવ્યો, જે ખેંચાણો શબ્દ અંદર આવ્યો અને એની આપણને પ્રતીતિ થાય. શબ્દ અંદર આવ્યો અને એની પ્રતીતિ થાય, એનો મૂળ સોર્સ છે, એના તરફ આપણું એટેન્શન જાય, એ તરફ એ વાત કરવા માંગે છે. એટલે આ બધી વસ્તુ ઓમ જાય છે, બધી વસ્તુ છે એ આત્મા આગળ જ જવા માંગે છે. હવે આત્મા આગળ જવા માંગે છે તો કોણ અટકાવે છે એને? એના મૂળ સ્ત્રોત લગીને જાતા કોણ અટકાવે છે? ત્યાં આપણે અવેરનેસ, એટેન્શન જે કયો નાખતા નાખતા બેક આપણે જઈ શકશું, એમ કહેવા માંગે છે. એટલે એ તરફ જયારે ડાયરેક્ટ કરવામાં આવે છે ત્યારે એને 3 પ્રકારનું જ્ઞાન થાય છે. એક સૂક્ષ્મ, રાત્રિની અવાજ આવતો હોય તો અવાજ આપણને ખ્યાલ પણ ન હોય કે તમરાનો અવાજ આવે છે તો એની અંદર આટલી આટલી વેરાયટીઝ છે, ઘણા પ્રકારના. પછી વ્યવહિત, વ્યવહિત એટલે ઢંકાયેલો. આપણી અંદર અમુક સ્વર છે એના પ્રત્યે આપણું ધ્યાન ખેંચાતું હતું અત્યાર સુધી, એ આપણને ખબર નથી. એ ત્યારે ખબર પડે છે કે આ સ્વર છે એ પણ આપણું ધ્યાન ખેંચે છે, એટલે ઢંકાયેલું છે સબકોન્શિયસ, એ ઉઘડે છે. અને ત્રીજું છે વિપ્રકૃષ્ટ. વિપ્રકૃષ્ટ એટલે અમુક ઠેકાણે આપણને ખ્યાલ પણ ન હોય એવી ઠેકાણે આપણું ધ્યાન ખેંચાઈ જાય. બજારમાં આપણે નીકળ્યા ને અમુક અવાજમાં ધ્યાન ખેંચાઈ ગયું, તો એ ધ્યાન જે ખેંચાઈ ગયું છે
એ દેખાડે છે કે એના મૂળ ક્યાંક અંદર પડ્યા છે. એટલે વિપ્રકૃષ્ટ છે એ અનકોન્શિયસ પાર્ટ. હા, એટલે આની અંદર 3 પાર્ટ બતાવવામાં આવ્યા. ક્યાં પાર્ટ બતાવવામાં આવ્યા અંદર? પાર્ટ કીધો ભગવાન, હા, પછી એક ઢંકાય એટલે એક કોન્શિયસ પાર્ટ કીધો, એક સબકોન્શિયસ પાર્ટ કીધો અને એક અનકોન્શિયસ પાર્ટ કીધો. એટલે એને જોવાની પ્રક્રિયા કરવાની છે કે જેથી એ મૂળ સ્ત્રોત લગીને જઈ શકે, એમ કે છે. જેમ આપણે એક ધ્વનિ, એક ગીત સાંભળતા હોય તો આપણા માટે તો એ શબ્દ જ છે. ગીત જે સાંભળી છે આપણા માટે તો શબ્દ છે, પણ જે લોકો એના જાણકાર છે એના માટે તો એ ઓલો રાગ છે, કોઈ મલ્હાર છે કે માલકોસ છે કે કોઈ પણ. એટલે આપણને એ દેખાતું નથી, આપણને તો શબ્દ દેખાય છે, ઓને માલકોસ દેખાય છે. માલકોસમાં ઈ વધારેમાં વધારે જે બધા ઊંડા જઈને શબ્દની વચ્ચેના જે ગેપો છે, શૂન્યતા છે, એને પામી જાય. તો ઈ એની સૂક્ષ્મતામાં ઈ પ્રવેશ કરી શકે એ રીતે. પણ પ્રવૃત્તિ છે એ વ્યર્થ નથી થતી, મિકેનિકલ થાય છે, પણ કેઓટિક નથી થતી. બધાની પછવાડે ગહેરું વિજ્ઞાન પડેલું છે. એટલે શબ્દનો વિષય લીધો, હવે બીજો આવે છે સ્પર્શનો વિષય. સ્પર્શ છે આખા શરીરમાં એ ફેલાયેલો પડ્યો છે. હવે આપણા શરીરને અમુક સ્પર્શ થાય છે તો ચિત્ત ખેંચાય છે અમુક સ્પર્શને માટે, અને અમુક સ્પર્શથી એ ભાગે છે. સુવાળો સ્પર્શ હોય તો ચિત્ત ખેંચાય, તીક્ષ્ણ સ્પર્શ હોય તો ત્યાંથી ભાગે. ગરમીના વખતમાં શીતળ સ્પર્શ થતો હોય તો ત્યાં ખેંચાય, અને ગરમીનો તાપ ઉકળાટ વધુ થતો હોય તો ત્યાંથી ભાગે. તો આ જે એટ્રેક્શન અને રિપલ્ઝન જે સ્પર્શ ઉપર થાય છે, તો એ ક્યાં થાય છે? તો ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપણા શરીરની અંદર અનેક બિંદુઓ એવા છે જેને આ લોકો ઇરોટિક કે અતિશય સંવેદનશીલ હોય, કે અમુક ઠેકાણે જ્યારે સ્પર્શ થાય છે ત્યારે જીવ છે એકદમ સમાધિસ્થ થઈ જાય છે, મસ્તીમાં આવી જાય છે. અને અમુક ઠેકાણે જ્યારે સ્પર્શ થાય છે ત્યારે જીવ છે એકદમ બેચેન બની જાય છે. સ્નાન કરતી વખતે શરીરની અંદર જુદા જુદા સ્પર્શો થાય, પ્રેમ કરતી વખતે, વહાલ આલિંગન કરતા વખતે શરીરની અંદર જુદા જુદા સ્પર્શો થાય, અને સેક્સ વખતે જો માણસની અંદર જાગૃતિ હોય તો શરીરની અંદર અતિશય ગહેરા સ્પર્શો જે હોય છે એનો એને અનુભવ થાય. ત્યારે અમુક સ્પર્શો છે જે સૂક્ષ્મ સ્પર્શ છે એ સ્નાન વખતે ખ્યાલ આવે કે અમુક શીતળ સ્પર્શ થયો અને જીવને સુખ થયો કે જે ખ્યાલ નતો. ક્યારેક પવનની લહેરખી આવી જાય અને શરીરને એક સુખદ સ્પર્શ આપી જાય, પણ આ જે સુખદ સ્પર્શ આવ્યો એ વખતે તરત જ બી અવેર, જાગૃત થઈ જવું. એટલે એટેન્શન છે એ આલોક બની ગયો. હવે એને ડાયરેક્ટ કરો કે આ સુખદ સ્પર્શ જે થયો એ થયો કઈ સ્થળે, એને લઈ જવાનો. એટલે એને સૂક્ષ્મ, એટલે કોન્શિયસ પાર્ટનો સૂક્ષ્મ ભાગ એને પકડવા આવે. પછી ક્યારેક
આલિંગન થાય, ચુંબન થાય, ત્યારે એક અંદર એક જુદા પ્રકારનો એક રસ આવે છે. તો આ જુદા પ્રકારનો રસ છે એ સબકોન્શિયસમાં પડેલો છે, વ્યવહિત. પણ એ વખતે આલોક જોઈએ. આલોક ન હોય તો મિકેનિકલ એક્શન થઈ ગઈ, તો એ ભોગ બની ગઈ. પણ એ વખતે જો જાગૃતિ હોય તો યોગને રસથી ગયો. હવે એ પોતે અંદર ઉતરતો જાય, અંદર ઉતરતો જાય, અને અંદર કઈ સ્થળે ને પછી વિપ્રકૃષ્ટ ગહેરા સેક્સ એક્ટ વખતે જ્યારે સ્પર્શની ગહેરાઈ અતિશય થાય છે, ત્યારે શરીરની અંદર ઓર્ગેઝમની ઘટના બને છે. એક સંભોગનું અતિશય ગહેરું સુખ. એ ક્યાંથી આવ્યો? એ વિપ્રકૃષ્ટ જ્ઞાનો. એ જો પકડાય, ઓશો વારંવાર કહે છે કે સમાધિની ઝલક છે, એનો અમુક અંશ છે સંસારની અંદર માણસોએ સંભોગમાં મેળવો, પછી એનું વિજ્ઞાન શોધ્યું. એ વિજ્ઞાનની અંદર તંત્ર એની રીતે ગયું, યોગ એની રીતે જાય. વિજ્ઞાન તો વિજ્ઞાન છે. આ છે સ્પર્શનો વિષય. તો શબ્દ સ્પર્શ, પછી આવે છે રૂપમાં. રૂપની અંદર પણ આ 3 પ્રકાર છે. અમુક ઠેકાણે આપણી આંખ ખેંચાય છે, અમુક સહજ રીતે જોવું ગમે છે. અમુક બાળકોના ચહેરા, અમુક પુરુષોના ચહેરા, અમુક સ્ત્રીઓના ચહેરા જોવા ગમે છે. એવી રીતે અમુક રંગ જોવા ગમે છે, અમુક આકાર જોવા ગમે છે. શિવને ટાઢક વળે છે. એ જે ગમે છે તો શા માટે ગમે છે? જે વખતે એ ગમે એ વખતે જસ્ટ બી અવેર, જાગૃત થઈ જાવ. અને અંદર અંદર એ કયા પાઠની અંદર આ જ રંગ, આ જ રૂપ, આવો આકાર, એ અંદર ક્યાંક એનું કનેક્શન છે. એ સૂક્ષ્મ થયું. અમુક ઠેકાણે એ ખેંચાઈ જાય, ચોટી જાય છે. અમુક ચહેરો જુએ છે, અમુક બાળકનો ચહેરો જુએ, અમુક સ્ત્રીનો ચહેરો જુએ, અમુક પુરુષનો ચહેરો જુએ. એની અંદર એ ખેંચાય. અમુક કપડા લત્તાની ડિઝાઇન જોઈએ, અમુક દર દાગીના જોઈએ. અને સંસારની અંદર આવું તો ચાલતું જ હોય છે. આપણો જીવ ક્યાંક ને ક્યાંક ખેંચાતો હોય છે, પણ આપણે જાગૃત નથી. એ બધું ઓટોમેટિક ચાલ્યા કરે છે. આટલું શું કે છે? સ્પર્શના ગહેરા અનુભવોની વાત કરે છે બને. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આમ તો 5 વિષય થયા. તો 5 વિષયો માં કેવી રીતે શું કરવું? તો એ કે પ્રાઇમરી ડાયરેક્ટ એટેન્શન આપવું કે આમાં મને રસ પડે છે. પછી એ રસ ને બેક જવું, એટલે સબકોન્શિયસ ની અંદર, સબકોન્શિયસ છે એની અંદર શું છે, કઈ ભાવના છે. અને અનકોન્શિયસ ની અંદર, અનકોન્શિયસ એવી જગ્યા છે કે જ્યાં કોન્શિયસનેસ ટચ થાય છે, આ બાજુથી પ્રકૃતિ ટચ થાય છે. હવે કોન્શિયસનેસ નો એક ભાગ પોતે રસ સ્વરૂપ છે, પોતાના સ્વરૂપમાં રસ સ્વરૂપ છે. એ રસ સ્વરૂપને એ ટચ નથી કરતો, એટલે એમાંથી અમુક રસ જે કાલ્પનિક હોય છે, રસ છે એ કાલ્પનિક હોય છે, ઇમેજિનરી હોય છે. એ ઇમેજિનરી સૂક્ષ્મને અને સ્થૂલને આપે છે. હવે તમે આ બિંદુ ગોતી કાઢો કે જ્યાંથી જે અનકોન્શિયસ છે એનો ટચ કોન્શિયસનેસ સાથે છે, પ્રકૃતિ સાથે છે.
કોન્શિયસનેસ સાથે છે એટલે કોન્શિયસનેસ ને ટચ કરે છે એટલે રસ છે એ ઇમેજિનરી રસ છે, આનો રસ રિયલ છે. અને હવે આ જે અનકોન્શિયસ છે એ ઇમેજિનરી બનાવે છે રસ, અને ઇમેજિનરી કલર સૂક્ષ્મ ને આપે છે, અને સૂક્ષ્મ ને લીધે સ્થૂલ છે એ પાવરફુલ કંઈક સુખ આપતું હોય એમ લાગે છે. આ જો બરાબર સમજાતું હોય એટલે અનકોન્શિયસમાં જાવ તો તમને ખ્યાલ આવે કે આ તો ઇમેજિનરી છે. મૂળ આવે છે, મૂળ આ સ્ત્રોતમાંથી, કોન્શિયસનેસના સ્ત્રોતમાંથી આવે છે. આટલું એ ટૂંકમાં કહેવા માંગે છે. હા, એટલે ભગવાન અંતિમ રસ છે એ તો આત્માનો છે એમ કહેવા માંગે છે. ના એમ નહીં, Consciousness-માંથી જે ના 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 ના, ખાલી શબ્દને તમે નહીં ગોતતા, ખાલી શબ્દનો નહીં ઉપયોગ કરતા. ના એટલે આ બતાવવા માટે શબ્દ વાપરવા પડે. તમારે પ્રેક્ટિકલ દર્શનની ભૂમિકા એ જગ્યાએ જવાનું છે જ્યાં ઇમેજિનરી વસ્તુ હોય છે. એટલે આપણને જે રમ્યતા લાગે છે ને, રમ્યતા એટલે બહુ મસ્ત જે એવો ભાવ જે આપણી અંદર આવે છે ને, એ ઇમેજિનરી છે. એટલે આ દ્રષ્ટાંત તો તમે સાંભળ્યું જ હશે. ઓલા આ જે આપણે જ્ઞાનેશ્વરના બેન કોણ હતા? મુક્તાબાઈ. તો એ મુક્તાબાઈ છે નાતા હોય છે, અને જ્ઞાનેશ્વર મહારાજ આવે છે અને શરમાઈ જાય છે. એટલે મુક્તાબાઈ એને પૂછે છે, મુક્તાબાઈ એને કહે છે કે તે ગાય ભેંસ આ બધા કપડા પહેરેલા નહોતા, તું જ્યાં જે જોવસ ત્યાં કોઈ કપડા પહેરેલા નથી, તને કઈ થયું? તો કે આ ઈ જ છે. આ ખાલી આપણે સ્ત્રી અને પુરુષના ભેદ કરીને આપણે એ રમ્યતાઓ, આપણી કાલ્પનિક રમ્યતાઓ આમાં નાખી છે. કઈ છે નહીં હાડમાંસ ચામડામાં, કોઈ વસ્તુ જ નથી. અંદર તમે આમ એક ચામડીનું પડ ઉખેડો તો શું નીકળે? કઈ નથી, ખાલી કાલ્પનિક રમ્યતા આપેલી છે. એ કાલ્પનિક રમ્યતા છે ને એને આપણે ઇમેજિનરી કહી છે, અને આપણે એને ઇમેજ હોત કહી છે. એ ઇમેજને ડાયરેક્ટ રીતે કોન્શિયસનેસ જોવે ને ત્યારે એનો અંત આવી જાય આ રસનો, અને આંતરિક રીતે જે રસ જ્યાંથી પ્રગટ થાય છે ત્યાં આપણે જોડાઈ જાય, એમ કહેવા માંગે છે. પહેલા એના પ્રત્યે અવેર થઈ જાય, અવેર થાય એટલે તરત જ આલોક આવ્યો. હવે એને ન્યાસ, હવે એને ડાયરેક્ટ. એ જયારે ડાયરેક્ટ થાય છે ત્યારે સબકોન્શિયસ ની અંદર જે પડેલું વ્યવહિત જે છે એને પકડવામાં આવે છે કે આ જ રૂપમાં, આ જ રંગની અંદર, આવા જ આકારમાં શા માટે ખેંચાય છે? કારણ અંદર પડ્યું છે, મૂળ કારણ અંદર છે, બહાર તો નિમિત્ત છે. બધા કુદરતે આખી રચના અદભુત કરી છે. અને ત્રીજો વિપ્રકૃષ્ટ કે અમુક રૂપ, અમુક આકાર, અમુક રંગ જોઈ મને લાગે છે કે માનો કે ફૂલને જોવાની ઘટના ઘટી. ફૂલને ફૂલને આપણે જોયું, બરાબર? હા, થોડોક અવાજ છે જ વધારજો ને. આપણે ફૂલને જોવાની ઘટના ઘટી, અથવા તો ફૂલનો કોઈ બગીચો જોયો અને આપણને એમ થયું કે વાહ મજા આવી, આનંદ આવ્યો. પણ એમ લાગે કે ફૂલ જોઈને આનંદ આવ્યો, પણ ફૂલ ભગવાન મને લાગે બહારની વસ્તુ છે, પણ આનંદ તો અંદરથી જ આખો આવતો હોય. પણ લાગે કે ફૂલનો આનંદ છે, પણ હોય સ્વયંનો આનંદ. આમ થોડો તમારો ગર્ભિત ઈશારો ભગવાન આ ટાઈપનો છે આમાં. ત્યારે ફૂલને જોઈને જે આનંદ આવે છે ને, ફૂલને જોઈને જે આપણને આનંદ આવે છે ને, એ વિકૃત આનંદ છે. ફૂલને જોઈને જે આનંદ આવે છે એ વિકૃત એટલા માટે કે પેલું તો આપણે હિપ્નોટાઇઝ લોકો છીએ, કે બીજા લોકો એમ કીધું કે ફૂલની અંદર સૌંદર્ય છે. એટલે પેલું તો હિપ્નોટાઇઝ માંથી તો આવે છે આ સૌંદર્ય. ક્યાંથી આવે છે આ સૌંદર્ય? આવે છે ક્યાંથી? એક વસ્તુ. હવે ફૂલ છે એ ફૂલ જ છે કે કંઈક બીજું છે? ફૂલ છે એ ફૂલ છે કે બીજું કઈ છે? ફૂલ એટલે તમે એમ સમજો, ફૂલ એટલે આકૃતિ, બહારની આકૃતિ છે. બહારની આકૃતિ કીકીમાં જાય છે,
આંખની કીકીમાં એ પાછળ સંદેશો આપે છે, પાછળ સંદેશો આપે છે. બ્રેઇન સેલ માઇન્ડને સંદેશો આપે છે, અને માઇન્ડને સંદેશો આપ્યા પછી આ પ્રોસેસ બોડી બ્રેઇન સિસ્ટમે આ આપી દીધું કે આ ફૂલ છે, એ બોડી બ્રેઇન સિસ્ટમે આપી દીધું. અને એ બોડી બ્રેઇન સિસ્ટમ માંથી બોડી બ્રેઇન સિસ્ટમ હવે આખી બોડી બ્રેઇન સિસ્ટમે આ બધો સંદેશો આપીને ચિત્ત પ્રદેશની અંદર એમ થયું કે આ સુંદર ફૂલ છે. હવે આ સુંદર ફૂલ છે એ વૃત્તિ છે, એનો પ્રકાશ કોણ કરે છે? પ્રકાશ કરનાર ન હોય તો આ સૌંદર્ય જ નથી. પ્રકાશ કરનાર નથી તો સૌંદર્ય નથી. તો હવે પ્રકાશ કરનાર છે ફૂલ છે ને, જે ફૂલ જે દેખાય છે ને એ ફૂલના આધારમાં ફૂલ એટલે તમે એમ સમજો કે એક કાગળની અંદર ફૂલ દોરેલું છે, કાગળની અંદર ફૂલ દોરેલું છે. એ ફૂલ કાગળથી જુદું નથી. એમ આ જે સતનો એક પડદો છે એ સતના પડદા ઉપર ફૂલ છે. આપણે આકૃતિને જોઈ છીએ પણ એનો જે આધાર છે એને જોતા નથી. એટલે આપણે ફૂલને ઓવરકમ કરી અને જેના ઉપર આ ચિત્રણ થયું છે સતના પડદા ઉપર, એ સતના પડદાને જોશું ત્યારે સાચું જે સૌંદર્ય જે કહેવાય ને કે સાચો રસ છે એ ત્યારે આવશે. એટલે અત્યારે આપણે જે ફૂલને જોઈ છીએ ને કઈક ભાવ જેવું જાગે છે એ ઓમ છે એ બારીક છે. એ અંદરના ચેતન તત્વને સ્પર્શ કરીને આવે છે કે બહારના લોકોએ હિપ્નોટાઇઝ કર્યું છે એમાંથી આવે છે. આત્માને અડશે તો જે સ્મૃતિને અડશે એ હિપ્નોટાઇઝ છે, અને જે આપણા અંદરના કોન્શિયસનેસને અડશે ત્યાં શાંતિ છે, પ્રેમ છે, સૌંદર્ય છે. જો અહીંયા આઈડા તો તમને જે સૌંદર્ય દેખાશે એ આનું દેખાશે, એમ કહેવા માંગે છે. એટલે આમાં હજી કંઈક તમારે કેવું હોય તો કહી શકો. એટલે એમ ભગવાન આપણે કે પહેલી વાર એમ નહીં, આમાં મેં તમે સાંભળ્યું કે ના સાંભળ્યું, પેલા એવું કહેવામાં આવ્યું કે આ સ્થૂલ વસ્તુ છે, એટલે આ સ્થૂલ વસ્તુ એટલે કોન્શિયસ હોય છે, સ્થૂલ એ સબકોન્શિયસ અને અનકોન્શિયસ એવા 3 વિભાગ છે. હવે અનકોન્શિયસ ની અંદર ઇમેજ રહે છે, અને અનકોન્શિયસ નો જે વિભાગ છે એનું કનેક્શન આત્મા હારે છે અને પ્રકૃતિ હારે છે. અનકોન્શિયસ ને એનર્જી આપે છે કોન્શિયસનેસ, અને આ બાજુથી છાપો ભૂતકાળમાંથી છાપો અંદર લઈ જાય છે. કે આપણે ઘણી વાર સાંભળ્યું છે કે મહાવીર સ્વામીએ ઓને ફૂલ આપ્યું ને ઓને જ્ઞાન થઈ ગયું, એટલે ફૂલ એટલે સૌંદર્યનું પ્રતીક છે. આ બધી વાતો આપણે સાંભળેલી છે. આપણા આપણા અંદરના ચૈતન્ય તત્વને સ્પર્શ કરીને આવેલું નથી. બહારનું બધું સેકન્ડ હેન્ડેડ બધું છે. એટલે હવે જે ઇમેજ છે, એટલે જે રમ્યતાની જે ઇમેજ બનાવે છે એ રમ્યતાઓની અંદર છે, રસોની અંદર છે, કોન્શિયસનેસની અંદર. આ રમ્યતાની કલ્પના કરે છે અનકોન્શિયસ. એ અનકોન્શિયસ રમ્યતાની કલ્પના કરી સબકોન્શિયસ ને ખુશી નાખુશી અપાવે છે. જે આપણું સબકોન્શિયસ છે એને ખુશી નાખુશી અપાવે છે સ્થૂલ પદાર્થ દ્વારા. એટલે ઓમ આવે છે આપણા કોન્શિયસનેસ માંથી આવે છે, રસ છે એ ત્યાંથી આવે છે, પણ એ રસ છે એ કાલ્પનિક રસ છે, રિયલ રસ નથી. એમ સમજાય તો? હા, ભગવાન આમાં તો અમુક આપણા મોટા ભાગના રસો છે એ તો બધા ડેટા વાળા જ રસ છે. ના એટલે એમ જ છે, ડેટા વાળા જ છે. આપણે કેવું જ પડે, આમ જ કેવું પડે, બીજી રીતે આપણે કહી જ ના શકીએ. આમ માનો કે લશ્કરની કોઈ વાત હાલતી હોય ને, લશ્કરની, તો લશ્કરના તમે જાહેરમાં હો તો લશ્કરના વખાણ જ કરવા પડે. તમે જોજો બધી ચેનલો જોજો લશ્કરના વખાણ. હવે ખરેખર લશ્કર છે એ તો લડે છે, હિંસા કરે છે, તો આપણે આના એટલા બધા વખાણ કેમ કરી છે? એટલે એમ કે જો વખાણ ન કરી તો ટીકાનો ભોગ થઈ જાય. એટલે વખાણ સિવાય આપણી આગળ કંઈક કરવાનું જ નથી. ઘણી વસ્તુ એવી છે
જેમાં આપણે વખાણ સિવાય કઈ કરી જ ન શકીએ, ફરજિયાત, નકર આપણે ટીકાના પાત્ર થઈ જાય. આપણે માનો કે ફૂલને સૌંદર્ય વાળું ન કહી તો આપણું કેવું લાગે એમ. પછી ભગવાન આ જે રિયલ રસ છે ભગવાન, હા, આ કોઈ વસ્તુમાંથી દાખલા તરીકે આવ્યો, કોઈ શબ્દમાંથી આવ્યો, કોઈ સ્વાદમાંથી આવ્યો. દાખલા તરીકે એકમાં સરસ મજાનું લીંબુ શરબત પીધું અને મને મજા આવી ગઈ, તો આ ભગવાન અંદરનો જે આ અંદરનો રસ કહેવાશે કે આ ડેટાનો રસ કહેવાશે? ના 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 ના, એટલે પેલી વસ્તુ સમજો કે તમે મોઢામાં કઈ અન્ન નાખો છો તો એની પ્રતીતિ થાય છે કે નથી થતી? તો આ પ્રતીતિ કરનાર કોણ છે? પ્રતીતિ કરનાર તો એટેન્શન ચેતન તત્વ છે. તો હવે આવતું હોય ક્યાંથી? એટલે જળ વસ્તુમાં તો એ કોઈ રસ જ ન હોય, અને ચેતન તત્વ સિવાય બધી વસ્તુ જળ છે. તમે બરાબર સમજો, ચેતન વસ્તુ એટલે તમને જે કાંઈ બહાર સૌંદર્ય દેખાય, કોઈ સ્વાદ દેખાય, સ્પર્શનું સુખ દેખાય, એ બધી વસ્તુ ચેતનની છે. બધી વસ્તુ છે જળ વસ્તુ. માનો કે આ તમે જેને મજા કયો છો એ મેમરીમાંથી આવે છે. મેમરી પોતે જળ છે. હવે એમાં ક્યાં સુખ હોય? આપણે હાર્ડ ડિસ્કની અંદર આપણે મેમરીને બધી એકઠી કરી છે સંગીતની, તો એ મેમરીની અંદર કોઈ સુખ છે, કોઈ આનંદ છે ના? બરાબર સમજો તમે. એટલે આખો જળનો પ્રદેશ છે. બોડી બ્રેઇન સિસ્ટમ દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધી જળ વસ્તુ અંદર આવે છે, અને જળ વસ્તુને સ્પર્શ ચિત્ત એટલે ચૈતન્ય સાથે જેનો સંપર્ક છે એનો થયો, અને એને એની અંદર જે પડેલો રસ છે એ આમાં જાય છે. જેમ આપણે દ્રષ્ટાંત આપી છે કે કૂતરો છે એ ઓલા હાડકાને ચાવે છે, અને હાડકાને ચાવીને એને લોહી નીકળે છે દાઢમાંથી, અને એને એમ લાગે છે કે દાઢમાંથી નીકળે છે. એમ આપણને એમ લાગે છે આ વિષય છે એ હાડકા છે, અને પોતાનું સ્વયંનું સુખ છે એ આમાં પ્રદાન કરે છે આ હાડકામાં, વિષયના હાડકાની અંદર. એ ટાઈપનું કહેવામાં. એટલે તમે બધું સમજી લ્યો. કાંઈ પણ સૌંદર્ય લાગે, કોઈ પણ રસ લાગે, કોઈ પણ આનંદ લાગે, કોઈ પણ પ્રેમ લાગે, કોઈ પણ શાંતિ લાગે, કોઈ પણ સૌંદર્ય લાગે, એ આના સિવાય ચેતન વસ્તુ સિવાય કોઈમાં છે જ નહીં. જળ વસ્તુમાં કેવી રીતે હોય? ના, એટલે નિશ્ચય કરવાનો છે એમ. બરાબર. એટલે જળ અને ચેતનનું મિશ્રણ છે. જળે એક સંદેશો આપ્યો, ફૂલનો કે સ્પર્શનો કે રૂપનો કે રસનો, એ અહીંયા આપે છે. હવે અહીંયા ચેતન તત્વ ન હોય તો ભાન કોને થાય? આણે બોડી બ્રેઇન સિસ્ટમે શું કર્યું? આ ફૂલ છે, આ સ્પર્શ છે, આ રૂપ છે, એવો મેસેજ આપે છે. મેસેજને અનુભવ કરનાર કોઈ ન હોય તો, પ્રતીતિ કરનાર કોઈ ન હોય તો, એટલે પ્રતીતિ કરનારમાંથી બધું આવે છે. પ્રતીતિ કરનાર છે એમાંથી જ આ બધું પ્રગટ થયું છે. આમાં કંઈક કહેવા જેવું હોય તો? હા. અને ત્રીજો વિપ્રકૃષ્ટ, કે અમુક રૂપ, અમુક આકાર, અમુક રંગ જોઈ અને ચિત્ત છે અતિશય ખેંચાઈ જાય છે. અતિશય ખેંચાઈ જાય છે કે એને માટે અંદરનો જીવ છે તલપાપડ થયા કરે. રાતના પણ સ્વપ્નમાં આવે, દિવસની અંદર પણ દિવા સ્વપ્નની અંદર એ રૂપ અને આકારે આવ્યા કરે. એક મિનિટ. આપણને કોઈ પણ જગ્યાએ આપણને સુખ મળે છે ત્યારે શું બને છે? કોઈ પણ જગ્યાએથી સુખ મળ્યું ત્યારે શું બને છે? પેલા આપણને કામના ઉઠે છે, કામના, ઈચ્છા. હવે ઈચ્છા ઉઠવી એ સ્વરૂપમાંથી બહાર નીકળવાનું છે. પેલી એક વસ્તુ બરાબર સમજો. જેવી ઈચ્છા ઉઠી એટલે આપણા સ્વમાંથી બહાર નીકળી ગયા. અચ્છા, હવે ઈચ્છા પૂરી થાય છે ત્યારે શું બને છે? ઈચ્છા જે ઊભી થઈ હતી એ શાંત થઈ ગઈ, અને જેવી શાંત થઈ ગઈ
એટલે અંતઃકરણનો પ્રદેશ જેવો શાંત થઈ ગયો એટલે આત્માનું જે આનંદ સ્વરૂપ છે ને એનું પ્રતિબિંબ પડ્યું. આપણને એવું લાગ્યું કે બહારની વસ્તુ મળવાથી આનંદ થયો, એમ નહીં. જે ઈચ્છા હતી એ ઈચ્છા, જે કામના હતી એ બંધ થઈ ગઈ, સ્ટોપ થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. એટલે ચિત્ત શાંત થઈ ગયું અને ચિત્તના શાંત અવસ્થાની અંદર એનું પ્રતિબિંબ પડ્યું. આપણને લાગ્યું વાથી આનંદ આવ્યો આનંદ અહીંથી આવ્યો. શાંત ચિત્ત થયું, એની અંદર ઓલા ચૈતન્યનું પ્રતિબિંબ પડ્યું, એનો આનંદ છે એ આમાં હતો. એમ એ રીતે. હે ભાઈજી આનંદ આવ્યો અને જે પ્રતિબિંબ પડ્યું શાંત ચિત્તમાં, તો એ કેમ ખબર નહીં પડતી હોય કે આ આત્માનું પ્રતિબિંબ પડ્યું? ના, એટલે તમારી નજર પેનિટ્રેટિંગ હોવી જોઈએ ને. એટલે તમને તો કઈ ખબર જ, એટલે આંખની સામે દેખાય છે તોય આપણે જોતા નથી. તો આ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુ છે, કોણ જોવે? એટલે તમે ધીરે ધીરે સ્થૂલ વસ્તુ, પછી સૂક્ષ્મ વસ્તુ અને કારણ લગીને તમે જયારે પહોંચશો ત્યારે એટલે જ્યાં લગીને તમારી અગર જાગૃતિનું પેનિટ્રેટિંગ નહીં હોય, જાગૃતિ, તીવ્ર જાગૃતિ તમારી અંદર નહીં હોય, તો જાગૃતિની અંદર એવી તાકાત છે કે એની આરપાર જોઈ શકે. જે વસ્તુ દેખાય છે ને એની એક્સરે ની જેમ એ આરપાર જોઈ શકે એવી તાકાત છે જોનારની અંદર. એટલે આપણે તો પેલું તો સ્થૂલે જોતા નથી, સ્થૂલ સાંભળતા નથી, તો હવે આ સૂક્ષ્મ ને કોણ અનુભવ કરવા જાય? એમ આપણું અંતઃકરણ શાંત થયું એને કોણ જોશે? આપણે તો કામના વાળા હતા, આ જોવા કોણ જશે? એમ દિવસની અંદર પણ દિવા સ્વપ્નની અંદર એ રૂપ અને આકારે આવ્યા કરે. આ જયારે આવે ત્યારે જસ્ટ બી અવેર અને એના જો મૂળમાં જાય તો એનું વિપ્રકૃષ્ટ જ્ઞાનમ. તો જે એક સપનું હોય છે આપણું સપનું, તો આ સપનાની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દેખાય છે અને એના દ્વારા સુખ દુઃખ આપે છે. તો એ રિયલ હોય છે કે કાલ્પનિક હોય છે? છતાં એમાં રસ આવે છે કે નથી આવતો, અથવા દ્વેષ થાય છે કે નથી થતો? તો સ્વપ્ન જેવું છે ને એવી જ જાગ્રત છે. જો તમે એમ સમજો કે વસ્તુ તો બહાર પડેલી છે, માનો કે તમારી આકૃતિ છે એ બહાર છે, મારી અંદર એક આકૃતિ અંદર તમારી જાય છે, તો આ તો કાલ્પનિક આકૃતિ છે, સાચી ક્યાં છે? અચ્છા, કાલ્પનિક આકૃતિ બનાવી પ્લસ મેં શું કર્યું? તમે મારે અનુકૂળ વર્તન કરો છો તો અનુકૂળ વર્તન કરે છે તો મને સુખદ થાય છે, પ્રતિકૂળ વર્તન કરે છે તો દુઃખદ થાય છે. હવે તમે વિચાર કરો, રાકેશભાઈ તો બીજા છે, મેં એક રાકેશભાઈને બનાવ્યા છે મારી અંદર. આ રાકેશભાઈ છે એ મેં બનાવેલા રાકેશભાઈ છે, અને ઈ રાકેશભાઈને જે રાગ અને દ્વેષ જે થાય છે એ મેં બનાવેલા છે. બહારના તો ક્યાંય વયા ગયા છે. હવે જે છે એ મારું જ છે, અને મને એવું લાગે છે હું અને ઓલા રાકેશભાઈને પ્રેમ કરું છું અથવા ઓને કરું. તમે તમારી બનાવેલી આકૃતિને પ્રેમ અથવા દ્વેષ કરો છો, તમે તમને જ કરો છો. તમે બરાબર સમજો, તમે વિચાર સિવાય કાંઈ નથી. તો રાકેશભાઈ એક વિચાર છે, રાકેશભાઈની આકૃતિ વિચાર છે, તમે વિચાર છો. હવે આ વિચાર જ તમે અત્યારની પોઝિશનમાં વિચાર જ તમે છો. તો રાકેશભાઈ જે આકૃતિ બની એ તમે, એના વિશે રાગ દ્વેષ કર્યો એ તમે, અને તમે જે ધિકાર કે પ્રેમ કરો છો એ તમે. બાર કોઈ છે ને, સપના જેવું જ જાગ્રતમાં છે, આપણને ખબર પડતી નથી. આ રીતે ચેતનમાં જે પડેલું છે અનકોન્શિયસ ની અંદર, આ લોકો ન્યાસાત જે અવેરનેસ છે, એટેન્શન વિથ અવેરનેસ, એ જયારે અંદર ડાયરેક્ટ કરીએ છીએ ત્યારે ચિત્તના તન માત્રાની અંદર દૂર દૂર જે પડેલું જે છે એ આપણી પકડમાં આવે. તો શબ્દ,
સ્પર્શ, રૂપ, પછી આવે છે રસ. અમુક સ્વાદ આપણને ભાવે છે, તો સ્વાદ ભાવે છે ને આપણે ખાઈ લઈએ છીએ, ભોગવી લઈએ છીએ. પણ આ સ્વાદ ભાવે છે જ્યારે મોઢામાં કોળિયો મૂક્યો અને મોઢામાં પાણી છૂટ્યું, તો જસ્ટ બી અવેર. આ પાણી છૂટે છે, શરીરની અંદર જે ગ્લેન્ડ્યુલર સિસ્ટમ કામ કરે છે એ ઓટોમેટિક મિકેનિકલ છે, પણ આપણા ખ્યાલ બહાર ન થવી જોઈએ. બી અવેર ઓફ ઇટ. તરત જ આ પાણી છૂટ્યું. ક્યાંથી છૂટ્યું? કારણ કે આખું શરીર છે એક અર્થની અંદર બાયોકેમિકલ, બાયો ઇલેક્ટ્રિકલ, મેગ્નેટિક ફિલ્ડ છે આખું. જેવી રીતે લોખંડ હોય, લોહચુંબક હોય, તો લોખંડ અને લોહચુંબક એ આંખે દેખાશે, પણ બંને વચ્ચેનો જે મેગ્નેટિક ફિલ્ડ છે, જે આકર્ષણ છે, એ આંખે નહીં દેખી શકાય. એવી રીતે બહાર જે કઈ દ્રવ્ય છે અને ભીતર જે છે એ બંને વચ્ચે કંઈક એક આકર્ષણ છે, એક મેગ્નેટિક ફિલ્ડ છે. તો બહાર જે કંઈ ખાવાનું પડ્યું છે અને અંદર એનો સ્વાદ પડ્યો છે, એ બંને વચ્ચે એક આકર્ષણ છે. એ આકર્ષણને કારણે જીભની અંદર પાણી છૂટે છે. એ આકર્ષણને શું કહેશું આપણે? એક બાર પદાર્થ છે, આ બાજુ વિષય છે, વચ્ચે એનો ઇન્ટરેસ્ટ છે, રસ છે. એ અદ્રશ્ય છે. લોઢું દેખાય છે, મેગ્નેટ દેખાય છે, વચ્ચેનું આકર્ષણ દેખાય છે. એ આકર્ષણ જે છે ને એ રમ્યતા છે, મજાની ભાવના છે, અથવા દ્વેષની ભાવના, જે બે ભાવના હોઈ શકે. એ રમ્યતાની ભાવના એક છે, એ મેગ્નેટ છે. બહુ મજા આવશે. એ ટાઈપની જે અંદરનો અનકોન્શિયસ કલ્પના છે ને એ એનો આધાર છે. એ એક પ્રકારનું મેગ્નેટિઝમ ઊભું કરે છે એ ટાઈપ. પણ એ આકર્ષણને કારણે મન, આંખ છે ખેંચાઈ જાય છે. આ આખી પ્રક્રિયા પ્રત્યે અવેર થાય. અવેર થયા પછી કયા સ્વાદથી આપણો જીવ ખેંચાય છે, જેને આપણે કહીએ કે અમુક સ્વાદ છે એ દાઢમાં રહી જાય છે, અમુક સ્વાદ છે એની સામાન્ય મજા આવે છે, અમુક સ્વાદ ચાલે છે. જે ચાલે છે એ સૂક્ષ્મ છે, જેને માટે આપણને ખબર નથી અને જરાક મજા આવી ગઈ. એ વ્યવહિત સબકોન્શિયસમાં પડેલો હતો, પણ અમુક ખાધું અને આપણને એ વખતે ખ્યાલ આવ્યો. અને અમુક છે એ દિવસો સુધી, વર્ષો સુધી દાઢમાં રહી જાય છે, જેને આપણે કહીએ છીએ. તો એ દાઢમાં રહી જાય એટલે દાઢને પાડીએ તો એમાં દેખાશે નહીં, કેવું પડે દાઢમાં રહી જાય. એનો અર્થ છે અનકોન્શિયસની અંદર, અચેતનની અંદર પડેલો એનો રસ પડ્યો છે, એનો સ્વાદ પડ્યો છે. એ કે ઠેકાણે પડ્યો છે, એ ઠેકાણે આલોક ન્યાસાત એને દૂરી જવું, તો એનું એને જ્ઞાન થાય છે. એટલે જે અનકોન્શિયસ ની અંદર જે પડેલું છે ને, અનકોન્શિયસ ની અંદર જે પડેલું છે ને, દાખલા તરીકે આપણને કોઈ વસ્તુ જોઈને મજા આવે છે અથવા કોઈ વ્યક્તિને જોઈને નારાજગી થાય છે, એનું કારણ છે એના વિશે આપણે ઇમેજ બનાવેલી છે. એટલે આપણા સુખ દુઃખના કારણમાં ઇમેજ છે, અને ઇમેજ છે એ આપણું કારણ શરીર છે. ઇમેજ છે એ આપણું કારણ શરીર છે. હવે તમારે આની પહેલાની પ્રાઇમરી ભૂમિકા એવી છે, વિચારને જોવો, વિચારકને જોવો. આ બે વસ્તુ તમે પૂરી કરી લીધી છે, વિચાર અને વિચારક. એટલે એક સ્થૂળ ડાયમેન્શન છે, એક સૂક્ષ્મ ડાયમેન્શન છે. આ બે ડાયમેન્શનને જોઈ લીધા, અને આ બે ડાયમેન્શનમાં આપણને પ્રશ્ન થયો કે આ સુખ દુઃખનું કારણ શું છે? તો આપણા અનકોન્શિયસમાં ઇમેજ પડેલી છે એનું કારણ છે. એટલે હવે ઇમેજ અને સામે કોન્શિયસનેસ બેયનો જ્યારે આમનો સામનો થાય ને,
એટલે ઇમેજ કાલ્પનિક છે ને, કોન્શિયસનેસ નો જે જ્ઞાનનો પ્રકાશ છે એની અંદર જે ખાવ કલ્પના હતી ને એનો સાક્ષાત્કાર થઈ ગયો, રમ્યતા વહી ગઈ, એ ટાઈપની વસ્તુ કહેવા માંગે. અમુક ગંધ છે જેની આપણને ખબર નથી, અમુક ગંધ આપણને ખેંચે છે. દરેકને દરેક ગંધ નથી ખેંચતી. અમુક ગંધ છે એ આપણને ખ્યાલ ન હોય એવું સુખ આપી જાય, એ વ્યવહિત સબકોન્શિયસમાં પડેલો. અને અમુક ગંધ છે એની પછવાડે આપણું એટેન્શન છે એ આતુર થતું હોય, તો એ છે વિપ્રકૃષ્ટ. પણ કઈ ગંધ ને કેની પછવાડે છે એ આપણને હજી ખબર જ નથી. ક્યારેક ક્યારેક એવી ગંધ આવી જાય છે ત્યારે આપણને એમ થઈ જાય કે આ ગંધ લીધા જ કરીએ. પણ આપણા જે શરીરને, આપણા જે દેહને અંદરની અંદર જે કંઈ વિજ્ઞાન મૂકેલું છે કુદરતે, એસેન્શિયલ સેલ્ફ, આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે ને, આપણું સબકોન્શિયસ માઇન્ડ છે ને, એટલે માનો કે મને કોઈ ખાવાનો શોખ છે, કોઈ વસ્તુ, એ મારા સબકોન્શિયસ માઇન્ડમાં છે. હવે સબકોન્શિયસ માઇન્ડ છે એ અનકોન્શિયસ બની ગયું છે, એટલે અનકોન્શિયસ રીતે બનેલું છે. કાલે મારા બેહોશ અવસ્થામાં એને એક મૂલ્યાંકન મળી ગયું છે ઇમેજ દ્વારા. એટલે આ જે ઇમેજ છે ને એ સબકોન્શિયસ, એટલે ઇમેજ વધારે સૂક્ષ્મતમ છે, સબકોન્શિયસ કંઈક અંશમાં દેખાય એવું છે. એટલે અનકોન્શિયસ માંથી આવેલું જે રમ્યતાની ભાવના ક્યારેક બની ગઈ ખબર નથી, એટલે અનકોન્શિયસ માંથી એને સબકોન્શિયસ ને આપ્યું, અને સબકોન્શિયસ વસ્તુ પદાર્થને જોઈ અને એનાથી પ્રભાવિત થઈ ગયો. એટલે હવે શું થાય કે તમારે બેક આવવાનું છે. એટલે આ પ્રોસેસ બતાવે છે કે આમાં રસ છે, તો રસનું કારણ શું છે સબકોન્શિયસ માઇન્ડમાં, અને સબકોન્શિયસ માઇન્ડનું કારણ શું છે તો અનકોન્શિયસ છે ઈ છે. એમ બેક જવાની વસ્તુ કહેવા માંગે. પણ આપણા જે શરીરને, આપણા જે દેહને અંદરની અંદર જે કંઈ વિજ્ઞાન મૂકેલું છે કુદરતે, એસેન્શિયલ સેલ્ફ, એનો આપણને ખ્યાલ નથી. એના ઉપર પર્સનાલિટીના, સમાજના, મનના અનેક આવરણો ચડી ગયા છે. અને દરેક ઠેકાણે બધી પ્રવૃત્તિ એક્વાયર થઈ ગઈ છે. ગંધ પણ એક્વાયર થઈ ગઈ છે, ટેસ્ટ પણ એક્વાયર થઈ ગયો છે, રંગરૂપ પણ એક્વાયર થઈ ગયા છે, શબ્દ પણ એક્વાયર થઈ ગયા છે, સ્પર્શ પણ એક્વાયર થઈ ગયા. એક્વાયર એટલે આપણે બહારથી કન્ડિશન્ડ થઈ ગયા છે. એટલે જ્યાં સુધી આ કન્ડિશન્ડ થયેલી બધી ઇન્દ્રિયની પ્રવૃત્તિ છે એ એક બાજુ ન મુકાય ત્યાં સુધી એસેન્શિયલ જે કુદરતે આપેલી આપણા ભીતરમાં ઉર્જા અને ઉર્જાની બધી પ્રવૃત્તિ છે એ પકડમાં ના આવે. એટલે જ્યારે સમય મળે ત્યારે સાધકે પહેલી વાર તો એક્વાયર જે કંઈ છે એને એક બાજુ મૂકી દેવી. કુદરત તરફથી જે કંઈ હોય, એટલે સંગીતની અંદર મ્યુઝિકનો સહારો લઈએ તો બનવા જોગ છે કે એક્વાયર્ડ હોય. બનવા જોગ એ માટે છે કે ભારતની અંદર પશ્ચિમ સંગીત વાગતું હોય તો ન ફાવે, ભારતીય સંગીત. તો સંગીતની સ્વરની અંદર આપણે ધ્યાન પરોવીએ પણ એક ગહેરાઈમાં નહીં જઈ શકે. ગહેરાઈમાં નહીં જઈ શકે એટલે વધુમાં વધુ આપણે ચિત્તને સ્થિર રાખી શકશું થોડો વખતને માટે. પણ ધ્યાનની ગહેરાઈમાં ઉતરવું હોય તો કોઈ પણ આર્ટિફિશિયલ શબ્દ છે, આર્ટિફિશિયલ સ્વર છે, એનાથી સાવધાન થઈ જવું. નેચરલ સમુદ્ર કાંઠે ગયા હોય અને દરિયાના મોજાનો અવાજ આવતો હોય
નદી કાંઠે ગયા હોય અને નાના નાના તરંગનો કોઈ ધ્વનિ હોય, જંગલની અંદર ગયા હોય અને પવનના સુસવાટા છે એ પાંદડામાંથી પસાર થતા હોય, આમાં ક્યાંય પણ આપણું ચિત્ત છે એ પરોવાય છે અને કયે ઠેકાણે પરોવાય છે. એવી રીતે દ્રશ્યની અંદર બહાર જે સમાજના રંગરૂપ છે એ આપણને ખેંચશે. દર દાગીના છે, કપડા લત્તા છે, એની ડિઝાઇનો છે, પણ એ એટલે આની અંદર એ શું કહેવા માંગે છે? એટલે આપણું કન્ડિશનિંગ જે માઇન્ડ છે એના દ્વારા આપણે ઊંડાણમાં નહીં જઈ શકીએ. તમારું જે એસેન્શિયલ, તમારું જે એસેન્સ છે, એને જે રસ છે એ તમે આપશો તો એના ઊંડાણ લગીને જાશો, એમ એનું કહેવાનું એમ છે. એ કે બહારના સંગીતનો તમે આધાર લેશો પણ તમારું જો એસેન્સ નહીં હોય તો તમે ત્યાં લગીને નહીં પહોંચી શકો. એ આર્ટિફિશિયલ તમે ઊભું કરેલું છે. એટલે એ એમ કહે છે કે તમારું, તમને જે અંદર ખુશી મળે ને એ વસ્તુની ઊંડાઈમાં તમે જાઓ, એમ એ કહેવા માંગે. એટલે તમારું એ એસેન્સ ગોતી લ્યો, પર્સનાલિટી ને ફોલ્સ પર્સનાલિટી માંથી તમે જે લીધેલું છે એને છોડી દો, એમ એ કહેવા માંગે છે. તો આજના થોડા પોઈન્ટો તમે નોંધી રાખજો. આજના જે પોઈન્ટ હોય ને આ પછી આવતીકાલે પાછા બોલજો. તો આજે આટલું ઘણું. હરિઓમ.